અમરેલી જિલ્લાના રાજુલામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું। સમૂહ લગ્નના દાતા તેમજ સમૂહ લગ્ન પ્રસંગે પીરે તકીકત અલ્હાદ સૈયદ પીર બાપુ ઉનાવાળાએ હાજરી આપી હતી। રાજુલાના અમરેલી જિલ્લાના ગીર સોમનાથના તેમજ રાજુલા શહેરના હિન્દુ સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો અલગ અલગ સંસ્થાઓના પ્રમુખોની પણ હાજરી રહી હતી। આ પ્રસંગની સુંદર વ્યવસ્થા રાજુલાના અલગ અલગ સમાજના યુવાનો અને વિવિધ કમિટીઓએ જવાબદારી સંભાળી હતી। તેબલ રાજુલા ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઈ જોખિયા સર્વનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી। રહીમ શાહ જમાલ શાહ કનોજિયા રહીમ બાપુ। રહીમ બાપુ, આપણે અત્યારે જે સમૂહ શાદીનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે તો કેટલા દુલ્હા દુલ્હન લગ્ન કરવામાં? આ 2 વર્ષથી વિશ્વાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટમાં સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ, જેમાં ગયા વર્ષે 25 દુલ્હા દુલ્હનનું આ સમૂહ લગ્નનું આયોજન હતું। આ વર્ષે 51 દીકરા દીકરીઓને પરણાવવાના સમૂહનું આયોજન છે। અને આની અંદર જે ચીજ વસ્તુઓ આપવામાં આવે છે એમાં પોતે આરીફભાઈ પોતે અને તબસ્સુમબેન પતિ પત્ની બંને પોતે જાતે જ ખરીદી કરે છે અને પોતાની દીકરીનો કરિયાવર હોય એવી વસ્તુઓ બધી આપવામાં આવે। દાખલા તરીકે પંખા છે તો હેવલ્સના પંખા છે, પછી મિક્સર છે તો બોસનું મિક્સર છે, પછી ફ્રીજ લીધું તો વોલ્ટાસ કંપનીનું ફ્રીજ લીધું। એટલે તમામ વસ્તુ સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે કે દીકરી ટેસ્ટથી વાપરે, આખી જિંદગી વાપરે, સારી વસ્તુ આવે। બાપુ, 24માં કેટલા લગ્ન કરવામાં આવ્યા હતા? 24માં 25 દીકરા દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા। 25માં 51 છે અને 51 પૈકી 3 દીકરીઓના ઉંમરમાં ઘટતા એટલે અમે કાઢી નાખ્યા હતા। અત્યારે 48 દીકરીઓના અમે સમૂહ લગ્ન કરીએ છીએ અને તમામ ખર્ચો માત્ર એકમાત્ર દાતા આરીફભાઈ જોખિયાનો છે।